નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 12 વાહનો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામાન્ય જ્ઞાનની ચોપડી ખોલો અને એમાં પાઠ 12 વાહનો કાઢો. તો બાળમિત્રો, શું લખ્યું છે? વાહનો એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી જવા માટે ઉપયોગી છે. કેટલાક વાહનો પ્રાણીઓ સાથે જોડાય છે, કેટલાક વાહનો આકાશમાં ઉડે છે, કેટલાક વાહનો પાણીમાં ચાલે છે, કેટલાક વાહનો જમીન પર ચાલે છે. તો બાળમિત્રો, આપણે જાણીએ છીએ કે હેલિકોપ્ટર, વિમાન એ બધા આકાશમાં ઉડે છે. હોડી, સ્ટીમર, વાહન એ પાણીમાં ચાલે છે. સાયકલ, સ્કૂટર, મોટરકાર એ બધા જમીન પર ચાલે છે. અને બળદગાડું, ઘોડાગાડી એ બધા પ્રાણી દ્વારા ચાલતા વાહન છે. તો ચાલો આપણે જોઈએ. તો બાળમિત્રો, અહીં કેટલાક વાહનોના ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો આપણે દરેક ચિત્રની નીચે એનું નામ લખવાનું છે. તો નંબર 1માં શું છે? સાયકલ. અને 2માં મોટરસાયકલ. 3માં સ્કૂટર. અને આ વાહનને તો તમે ઓળખો જ છો, 3 પૈડાવાળું છે. શું છે? રિક્ષા. અને હવે છે મોટરકાર. અને આમાં બેસીને તો તમે ફરવા ગયા જઈશો. શું કહેવાય આને? બસ. અને આ પ્રાણી દ્વારા ચાલતું વાહન ઘણા એને ગામડામાં જોવા મળે છે. તો શું કહેવાય એને? બળદગાડું. અને આ વાહન જેને ઘોડાગાડી કહેવાય. તો એ તમે એમાં બેસવાની મજા આવે અને સવારી કરવાની પણ મજા આવે. અને હવે આ પાણીમાં ચાલતું વાહન હોડી. અને આને તો તમે જાણો જ છો, શું કહેવાય? વાહન જે પાણીમાં ચાલે છે. અને આ ખટારો જે માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે. અને આ આકાશમાં ઉડતું વાહન જેને વિમાન કહેવાય. અને આ ઉપર પંખો હાલતો હોય એને હેલિકોપ્ટર કહેવાય, જે આકાશમાં ઉડે છે. અને આ પટરી ઉપર ચાલતું ઝાઝા બધા પૈડાવાળું વાહન રેલગાડી, જેને આપણે ટ્રેન પણ કહીએ છીએ. હવે બાળમિત્રો, આપણે સ્વાધ્યાયમાં જોઈએ. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો. તો બાળમિત્રો, અહીંયા જે અનુકૂળ આવતું હોય એ વાહનનું નામ રાખવાનું અને બીજા ઉપર ચેકો મારવાનું છે. તો 4 પૈડા છે. તો 4 પૈડા કોને છે? મોટરકારને. તો મોટરસાયકલ ઉપર ચેકો. પછી સૌથી ઝડપી વાહન છે. તો સૌથી ઝડપી કોણ છે? હેલિકોપ્ટર કે વિમાન? તો વિમાન. હેલિકોપ્ટર ઉપર ચેકો. ઘણા પૈડા છે. તો બસને કે ટ્રેનને? તો ટ્રેનને. બસ ઉપર ચેકો. હવે 2 પૈડાવાળું સૌથી ઝડપી વાહન છે. તો સાયકલ કે મોટરસાયકલ? તો મોટરસાયકલ. સાયકલ ઉપર ચેકો. બસ એ રિક્ષા કરતાં મોટી કે નાની છે? તો શું છે? બસ એ રિક્ષા કરતાં મોટી છે, રિક્ષા નાની છે, એટલે નાની ઉપર ચેકો. વિમાનને 2 પાંખો હોય છે. તો વાહન ઉપર ચેકો. હોડી એ વાહન કરતાં મોટી છે કે નાની? તો નાની છે, મોટી ઉપર ચેકો. પ્રાણી સાથે જોડાતું વાહન. તો ખટારો કે બળદગાડું? તો બળદગાડું. ખટારા ઉપર ચેકો. આકાશમાં ઉડતું વાહન છે. તો ઘોડાગાડી કે હેલિકોપ્ટર? હેલિકોપ્ટર. તો ઘોડાગાડી ઉપર ચેકો. પાણીમાં ચાલતું વાહન છે. તો વહાણ કે રિક્ષા? તો વહાણ. રિક્ષા ઉપર ચેકો. હવે બાળમિત્રો, અહીંયા 6 પૈડાવાળા વાહનોના 2 નામ લખવાના છે. તો 6 પૈડાવાળા વાહન કયા છે? બસ. પછી ખટારો. બસ અને ખટારાને 6 પૈડા હોય છે. હવે પૈડા વગરના વાહનોના 2 નામ લખો. તો પૈડા વગરના કયા 2 વાહનો છે? જે વાહન પાણીમાં ચાલતા હોય એને પૈડા હોય નહીં. તો વહાણ અને હોડી. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો,
આવતા વિડીયોમાં રંગબેરંગી ફૂલો વિશે ભણીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.